MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH એ આખી બધા મીટિંગની મેક સિસ્ટમ છે. આ સિસ્ટમ છે ગયા વખતે પણ એ રીતે કરેલા. Okay, sir, thank you, sir. Please continue. બધા ઓકે. Okay. સર શું શેડ્યુલ રહેશે અને પહેલાં હું ગ્રામ પંચાયતની શેડ્યુલ બાબત વાત કરીશું, પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું. આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે 8,326 જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને અમે કરી રહ્યા છીએ. એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છીએ જે જાહેરનામા 2 જૂન એટલે સોમવારે 2 જૂન 2025 ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે 9/6/2025, ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે 10/6/25 અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર 11/6/25, મતદાનની તારીખ અને સમય રવિવારે 22/6/25 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24/6/25, મતગણતરી તારીખ બુધવારે 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25. એની બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે 2 તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી. એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે. એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવે છે. એમાં આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે. આચારસંહિતા બાબતમાં 2021માં વિગતવાર કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ અમલમાં આવશે. અને પછી ગ્રામ પંચાયત ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું. જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે SDM કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે. નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે. અને જે 2 ખાસ વસ્તુ છે એમાં 2 ચાઇલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજરૂની જરૂરિયાતવાળા એ ગેરલાયકની નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી. એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે. ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરારપત્ર એક રજૂ કરવાનું હોય છે. એમાં અમુક વાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે, એફિડેવિટ તમારા માંગીએ છીએ, એવું નથી. એકરારપત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે. એના માટે લગભગ 2006માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે. બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે, આમાં એફિડેવિટ જરૂર નથી. અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વાર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્ડિચર ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે. એમાં 12 વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં 15,000 ખર્ચ કરી શકે. 13 વોર્ડથી 22 વોર્ડ સુધી 30,000, 23 વોર્ડ ઉપરથી 45,000. અને વોર્ડ સભ્યો માટે કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી, જોગવાઈ નથી. અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે. જેની પાસે એપિક કાર્ડ ના હોય રાજ્ય ચૂંટણી પંચે 14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે 14 છે એ હમણાં તમને યાદી આપીશું. એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય, એના પરથી મતદાન કરી શકાય. ફોટો સાથેના પાસપોર્ટ
ફોટો સાથેના ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોટો સાથેના પેન કાર્ડ, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જાહેર સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ, પબ્લિક સેક્ટર બેન્કો, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેના પાસબુક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગના સક્ષમ અધિકારીનો ફોટો સાથેના પ્રમાણપત્ર, ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા માજી સૈનિકોની પેન્શન બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકોની વિધવા આશ્રિતત્વના પ્રમાણપત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓના પેન્શન માટે ઓર્ડર વગેરે, અને કેન્દ્ર સરકાર અને સરકારો દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોની લાઇસન્સની પુરાવા, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર, કર્મચારી રાજ્ય વીમા યોજના ESIના સાથે આપેલા ફોટો સાથેના કાર્ડ, નેશનલ પોપ્યુલેશન NPR સ્કીમ હેઠળ RGA રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે. અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતની ઇલેક્શન પાર્ટી બેસિસ નથી, નોન પાર્ટી બેસિસમાં થાય છે અને બેલેટ પેપરથી થાય છે. બેલેટ પેપર અને બેલેટ બોક્સીસ આ ખાસ છે. બાકી ચૂંટણીઓ અમે ઇલેક્ટ્રોનિક EVMથી કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતની અમે બેલેટ પેપરથી કરીએ છીએ. સાહેબ, આમાં મધ્ય સત્રે સામાન્ય રૂટીન કેટલી પંચાયત પેટા વિભાજનથી નવી કેટલી પડી ને મધ્ય સત્રે કેટલી? 4,088 જેટલા. 4088. હા, એમાં સામાન્ય વિભાજન મધ્ય સત્ર એટલે આમાં નહીં, એ તો આખી ફિગર છે જ. હા. એમાંથી સામાન્ય કેટલી વિભાજનથી નવી અસ્તિત્વમાં આવી કેટલી મધ્ય સત્ર એ આપીશું, આપનું બેકઅપ આપી દઈશું. અને પેટામાં 3,637 પેટાનું આપનું જે વિભાજન સામાન્ય બ્રેકઅપ આપી દઈશું. અને બીજું બ્રેકઅપ એ જોઈએ છે કે 12 વોટથી વધુ હોય એવી પંચાયતો કેટલી છે, 13 વોટથી વધારે હોય એવી પંચાયત 12 વોટ સુધીની કેટલી, 13 વોટથી વધુની કેટલી, 23 વોટથી વધુની કેટલી? ઠીક છે, આપી દઈશું. ઓકે, કોણ આપશે? અમે આપીશું. કેટલા? હા, હા, આપીશ, આપીશ. અને બીજું એક સેકન્ડ હું મારું હા બતાવી હા, બતાવીશ. બીજું એ બતાવો કેટલી બેઠકો છે હા, બેઠક અને કેટલા સરપંચોને ઇલેક્શન કરી રહ્યા છો? બેઠક નામ આપીશ. ટોટલ વોર્ડ કેટલા છે અને સરપંચો કેટલા ઇલેક્ટેડ કરી રહ્યા છે? કાર્ડ આપી દઈશું હમણાં. સર 22મી જૂન છે, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હશે. આ વસ્તુને લઈને એને કીધું હા, પૂછો એને પછી આપીશ. કાંઈ વાત નથી. પછીની અત્યારે કેટલા વોર્ડ છે? શોધે છે. એ મહત્વની બાબત છે. અહીં આપી દઈશું, આપી દઈશું. શોધવાનું શું વાંધો? હજુ 1 કલાક પછી બી શકે. એવું નથી, આંકડા છે બધા. કાગળો તમે આટલા બધા બાઈકો મૂકી દીધા મારા જગ્યા. 8,300 જેટલા મેં સરપંચની વાત કર્યો. એ પૈકી સરપંચની બેઠક છે 5,015 જેટલું થાય. એકાદ નંબર થોડા ફેરફાર થશે. 5,115 જેટલા સરપંચનું છે. સરપંચમાં પછી 5,015 કે 5,115? 115. ઓકે, ઓકે. એમાં પછી અમુક પેટા ચૂંટણી પણ આવી જશે સરપંચ. વોર્ડ કેટલા થાય છે? વોર્ડ લગભગ 44,850. એમાં પણ થોડા નંબર. અને પછી મતદાન મથકોની સંખ્યા 16,500 જેટલા. મતપેટીએ 28,300 જેટલી. મતદારો કુલ મતદારો 1,30,00,000 ઉપર જશે. એ પણ થોડા પછી અમે અમુક સમય પછી થોડા કેટલું કીધું સર? 1,30,00,000 ઉપર. અને બીજું સર એફિડેવિટનું આપણે એફિડેવિટ નથી આમાં. સેલ્ફ ડિક્લેરેશન લાયા. ના તો 2006માં જ્યારે એફિડેવિટનું સુધારો કાયદો આવે ને તરત જ ત્યારે એ અમેન્ડમેન્ટ આવીને નોટિફિકેશન બહાર પર સરકારે 2006નું 10/10/2006 લગભગ નોટિફિકેશન છે. જૂનું છે. આમાંથી મહિલાઓ માટેની કેટલી
રિઝર્વ છે સરપંચ 50% જ છે ને બધાનો એવું છે ભાઈ 50% જ છે ને મર્યાદામાં કોઈ વધારો કર્યો છે સરકાર? ના ના જે હમણાં બે પાંચો એ જ છે નહીં, એટલા માટે સાહેબ કે આપણે ચૂંટણીના મતદાન વખતની ખર્ચમાં વધારો કર્યો 5,000 રૂપિયાનો. તો તમારો પોતાનો ઉમેદવારોને administrative મોંઘવારી નહીં, નહીં નહીં. નડે? તમારું એડમિનિસ્ટ્રેટિવ ખર્ચમાં તમે ઇન્ક્રીઝમેન્ટ કર્યું છે તો ઇલેક્ટેડ સરપંચ જ્યારે ચૂંટણી લડતો હોય તો એના ખર્ચમાં કેમ વધારો જો ચૂંટણી ખર્ચમાં મુખ્યત્વે સ્ટેશનરી અને પછી એમના જે કર્મચારીઓને જે આપીએ છીએ ને પગાર જે ડીએ ભથ્થું 3 દિવસનું કે 2 દિવસનું ભથ્થું જ્યારે એનો પગાર પંચ છઠ્ઠા પગાર પંચ સાતમા પગાર પંચ જ્યારે પે રિવિઝન થાય ને એટલે કે કોઈનો આજે 200 રૂપિયા આપીએ છીએ પછી પગાર પંચ પ્રમાણે એનું બદલાઈ જાય ને એ જે ઇલેક્શન્સ લડવાવાળા સરપંચના કોસ્ટિંગમાં પણ એ પ્રમાણે વધારો થાય ને સર? એમાં પણ હવે સમયાંતરે કરીએ જ છે યોગ્ય સમય એનો પણ વિચાર કરવામાં આ આવશે આ છેલ્લું ક્યારનું છે આ સાહેબ? આ છેલ્લું કે 2010નું છે આ 15,000 ની મર્યાદા? કે 15 માં વધારે છે? કઈ વાત આપને સૂચના બરાબર છે વિચાર કરીશું મારો જે સવાલ હતો કે 22મી જૂને મતદાન છે, ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી હશે, તો આ પ્રકારેની કોઈ બાબત ધ્યાનમાં રખાય હોય, આયોજન કરાયું હોય? જો આ ઇલેક્શન ઓલરેડી આપણું બધાનો ખ્યાલ છે થોડા ડિલે થયેલા છે જુદા જુદા કારણથી. ઓકે, હવે જે ઝવેરી કમિશનના ભલામણો બધા લઈને ફેબ્રુઆરીમાં અમે નગરપાલિકા ઇલેક્શન કર્યો ત્યારે પંચાયતનો તૈયાર ના હતો. ત્યારે મને એક મિત્રે પૂછ્યો હવે પંચાયતનું પણ આટલા બધા ખાલી છે 4,000 5,000 એમ કે ઇલેક્શન થતા નથી. ત્યારે જે રિઝર્વેશનનો મુદ્દો જો હતો ને 27%નો એને અમલવારી હજુ ફાઇનલ થયો નથી જિલ્લા કક્ષાએ. ત્યાર પછી અમે આ પૂરું કરાવી દીધું ગયા મહિનામાં. ત્યાર પછી અમે આમાં શું છે એક વખત રિઝર્વેશનનું પૂરું કરાવવું પડશે, ત્યાર પછી મતદાર યાદીને ફ્રીઝ કરવું પડશે. મતદાર યાદીને ફ્રીઝ કરવા માટે પણ સમય લાગે. અમારા મતદાર યાદી અમારા રૂલ પ્રમાણે ભારત ચૂંટણી પંચના જે મતદાર યાદી છે એનું લઈને બેઝ તરીકે અમારા કરવાનું હોય છે. અમુક રાજ્યોમાં છે પોતાની રીતે કરતા હોય છે, એના માટે પણ આમાં સમય લાગે. અને તમારી પ્રશ્ન છે જૂન જે વરસાદની, હવે આ બધું કર્યા પછી અમે આવે છે. હવે પછી વરસાદની સિઝન પછી 3 માસ પછી જૂનમાં જનરલી 3rd વીક પછી અહીંયા વરસાદ આવે છે મોટા પાયે. દક્ષિણ ગુજરાતમાં તો અમુક ભાગમાં વરસાદ આવે છે આપણે ધ્યાનમાં રાખેલા છે. એવું અગાઉ પણ ભૂતકાળમાં વરસાદ સિઝનમાં કરેલા છે. સર, સ્ટેટમાં ECIએ 2 એસેમ્બલી પર પોલ જાહેર કર્યા છે. એ 19મી જૂનના રોજ પોલ થયા. એ 2 કોન્સ્ટિટ્યુન્સી છે, એક કડી છે અને એક વિસાવદર છે. આ બંને વિધાનસભા ક્ષેત્રોમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી ત્યાં ઇલેક્શન કરાવવાના છે. કરવાનું છે. તો એમાં કોઈ વૈધાનિક પ્રોબ્લેમ, કારણ કે તમે અમારા તારીખો બધા જુદા છે. નહીં 10 સેકન્ડ. કડી વિધાનસભા મતક્ષેત્રે અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્રે એમાં એ જ વહીવટી તંત્રે કામ કરવાનું છે જે વહીવટી તંત્રે ECI માટે કામ કર્યું. એટલે ત્યાં અને એવી આ બંને કોન્સ્ટિટ્યુન્સી હેઠળની મારા ફિગર જોઈ લો સેપરેટલી, આ બંને કોન્સ્ટિટ્યુન્સી હેઠળની કેટલી ગ્રામ પંચાયતો છે કે જ્યાં તમે ઇલેક્શન કરાવવાના એ આપજો તમે. હા, કુલ બેઠકો અને ઝવેરી કમિશનના અમલ પછી અનામત બેઠકોમાંથી કેટલી કુલ બેઠકો કેટલી એ બધા જિલ્લા કક્ષાએ માહિતી છે. અમે સમય લાગે તો અત્યારે નહીં મળે, પછી મળશે. પ્રશ્ન આમનો વિવેકભાઈનો પ્રશ્ન છે વિસાવદર અને મહેસાણા કડીમાં 2 તાલુકામાં આજે કડીનું કોન્સ્ટિટ્યુન્સી આવે છે. એમાં છે ને અમારી પાસે કડી ને જોઠાના ટોટલ અમારા પેટા ચૂંટણી રેગ્યુલર ઇલેક્શન બધા ભેગા થઈને 103 ગ્રામ પંચાયત છે. એમાં કડીમાં 93, જોઠાનામાં 10, ટોટલ 103 ગ્રામ પંચાયતમાં પેટા અને સામાન્ય ચૂંટણી ભેગા થઈને આવે છે. વિસાવદરમાં 4 તાલુકામાં આવે છે. વિસાવદરમાં 33, બેસન 20, જુનાગઢ 19, બગાસરા 3, ટોટલ 75 જેટલા ગ્રામ પંચાયતી એમાં. લાસ્ટ તાલુકો બગાસરા 3,
ત્રણ સમજી લો ત્રણ ટોટલ 75 એમાં તારીખો જુદા છે, બધા કાઉન્ટિંગની તારીખ જુદા છે, બધા જુદા, ટીમ પણ જુદા છે. અમારા જે ઇલેક્શન છે ગ્રામ પંચાયતમાં ડિપ્ટી મામલતદાર રિટર્નિંગ ઓફિસર હોય છે, પછી આમાં એસેમ્બલીમાં આપ જાણો છો ડિપ્ટી કલેક્ટર જે પ્રાંત હોય એમાં હોય છે. ખાલી પ્રાંતનું જે બે પ્રાંતમાં એમનું નોટિફિકેશન જે બહાર પાડવાનું હોય, જે બે તારીખે કમિશનના જે વતી જે નોટિફિકેશન બહાર પડે છે એના કામગીરી એટલું છે. બાકી બધા મેં આખી જિલ્લા એક મિનિટ અગો ખડી વિસાવદરમાં એક જ પ્રાંત છે, બે ઇલેક્શન કન્ડક્ટ કરશે. જો ઇલેક્શન આરઓ કન્ડક્ટ કરે, પ્રાંત આરઓ છે. અહીંયા અમારા ઇલેક્શનમાં આરઓ ડિપ્ટી મામલતદાર છે, અને કડી સિવાય બાકી આખા મહેસાણા ટીમ છે કલેક્ટર ડીઓને ડિસ્પોઝલમાં છે, જુનાગઢમાં પણ એવું છે, વિસાવદર સિવાય બાકી આખી એન્ટાયર ડિસ્ટ્રિક્ટ ટીમ એમની પાસે છે. અમે ત્યાં બંને પાસેથી ખાતરી પણ કરી લીધા છે કે કરી શકે છે, અને કરશે. છેલ્લો એક એડમિનિસ્ટ્રેટિવ સવાલ છે કે સ્ટેટમાં ઘણા આપણા એડિશનલ ઇલેક્શન ઓફિસર્સ, એડિશનલ આરએસી લેવલના એ જગ્યાઓ ખાલી છે સર. સરકાર પાસે જલ્દી સમયાંતરે કરાવી દઈએ. ચાર્જ બીજા પાંચ ચાર્જ બતાવો હોય છે, વ્યવસ્થા હોય છે, પણ આરએસીનું જગ્યા છે એ સરકારનું ચેતા છે. આમાં 30-6 સુધીની બધી પછી વિવેક 30-6 સુધીની બધી આવરી લીધી છે. આ 30 છે. કોઈ બાકી રાખવાની હોય, કોઈ ટેકનિકલ ઇશ્યુ હોય, એવું કોઈ પંચાયતો કરી કે 30-6 સુધી ખાલી થાય છે, બધી જ આમાં લેવાઈ ગઈ છે. બધા લેવાઈ ગયા. એમાં કોઈ કોર્ટના સ્ટે હોય તો અમે કરતા નથી. કમિશનનું સ્ટાન્ડ એવું છે, કોઈ પણ ઇલેક્શન હોય તાલુકા જિલ્લા પંચાયત મ્યુનિસિપાલિટીના, કોર્ટના સ્ટે ના હોય તો અમે ઇલેક્શન ભૂતકાળમાં પણ કરેલ છે, અત્યારે પણ એ જ સ્ટાન્ડ છે. સ્ટેવાળી એવું કોઈ છે, સ્ટેવાળી કોઈ ખરી કે કોઈ નથી? લગભગ સ્ટે નથી. ચલો, થેન્ક યુ. જે આપનું તમને જે બ્રેકઅપ મધ્યસત્રે એ તુરંત મળી જશે, કલાકમાં મળી જશે. પછી તમે કીધું ને 12 વોર્ડ વાળા થોડા ટાઈમ લાગે, હા, એ બોર્ડ વાઇઝ અનામતની બેઠકનું સાહેબ. એ પણ આપી દઈશ. વિમલમાં ગુલિસ્તાન MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH